આપ સૌ જાણો છો કે જે રીતે રાજકોટમાં થોડા સમય પહેલા જે અગ્નિકાંડ થયું, ગેમ ઝોન અગ્નિકાંડ, અને એમાં જે રીતે અત્યારે તમારા મારા આંસુ અત્યારે પણ નથી સુકાતા, રાજકોટ વાસીઓના પણ આંસુ નથી સુકાતા, આખા ગુજરાત પણ આજે ડેડ બોડી જોઈને સ્તબ્ધ થઈ ગયું. ત્યારે આમ આદમી પાર્ટીએ વિવિધ કાર્યક્રમો કરી એની પોલિટિકલ ફરજ અદા કરી હતી, પરંતુ અમે નક્કી કર્યું હતું કે દર વખતે સીટ નામની એક બલાની રચના થાય છે. આ બલા કામ શું કરે છે? પહેલી વખત જ્યારે ઘટના ઘટે ત્યારે તુરંત જ બીજા દિવસે મુખ્યમંત્રી ગૃહમંત્રી શ્રી આવે. મુખ્યમંત્રી ગૃહમંત્રી ચલાવે કે અમે સંવેદનશીલ છીએ, કમરબંધીને છોડવામાં નહીં આવે. ઈ રટાડી એની જે વાક્ય રચનાઓ છે ગોઠવે, કમરબંધીને છોડવામાં નહીં આવે. તાત્કાલિક ધોરણે કેસ ચાલશે, વળતર ચૂકવવામાં આવશે અને સીટની રચના કરવામાં આવશે. પછી કઈ બહુ થતું નથી. અને એટલા માટે સીટના મામલે આજે હું બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે અત્યાર સુધીની જેટલી પણ સીટો થઈ, એ સીટની જે રચનાઓ થઈ એમાંથી મેન જે ઘટનાઓ છે એમાં અમારી ટીમ, પ્રદેશની ટીમની આગેવાની સાથે ત્યાં ટીમો ગઈ. ટીમોએ જે પીડિત પરિવારો છે એ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી. અત્યાર સુધી સીટે શું કર્યું? સામાન્ય રીતે થાય છે શું કે આપણે બધાએ 15 મહિનો દિવસ 2 મહિના સુધી આપણે બધાને લાગણીઓ હોય, કામગીરી કરીએ, સ્વાભાવિક છે રૂટીન પછી ભૂલી જઈએ. અને સરકાર છે એ સીટના બહાને ઢાંક પીછોડું કરીને છૂટી જાય છે. પોતે કોઈ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું કે મારી જવાબદારી છે. ભાઈ શ્રી CR પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય, આંખમાં આંસુ આવી જાય અને કાર્યકર્તાઓને કહે કે મારી જવાબદારી છે, એક સીટ હું હારી ગયો. પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાંડ થયું, મોરબી કાંડ થયું, તક્ષશિલા કાંડ થયું, સુરતમાં હરણી કાંડ થયું, બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું. કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે. કેમ ભાઈ? ભાઈ શ્રી હર્ષ સંઘવી નિવેદનો કરે છે ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવામાં આવે. તમારા ક્યારે લાયસન્સો રદ થશે? જયારે અમારા બાળકોને જીવતા ભૂંજી મારો છો તો તમારા લાયસન્સો રદ નહીં થાય ક્યારે? તમે પ્રજાને જે કરવાનું આવે, ટેક્સ ઉઘરાવવાના આવે, એમાં તમે પહેલા ટેક્સ ઉઘરી લો છો. એટલે આજે બહુ મોટો કાંડ સીટ કાંડમાં અમે કરવા જઈ રહ્યા છીએ. અમે સીટ કાંડમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ જ્યાં વિઝિટ કરી, પીડિતોને મળી છે, શું કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીમાં છેલ્લે મીંડું આવ્યું છે એનો અહેવાલ આજે તમને કહેવા જઈ રહ્યો છું. તક્ષશિલા કાંડ સુરત ઘટનામાં પહેલા તમામ આરોપીઓની, મોટા આરોપીઓ નહોતા પકડાણા પણ જે નાના કર્મચારીઓ પકડાણા હતા એમની ધરપકડ થઈ. અત્યારે તમામના જામીન થઈ ગયા છે. અમે સીટમાં બેદરકારી જે સરકારી મોટા અધિકારીઓ એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. કયા મંત્રી કે નેતાનો ફોન ગયો હતો ને ચાલતું હતું ટ્યુશન ક્લાસીસ, એની તપાસ થઈ નથી. કોર્પોરેશન જીબીના મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ એ પણ નથી થઈ. તમામ 14 આરોપીઓ છૂટી ગયેલ છે. સરકારી વકીલને સહયોગ મળતો નહીં માટે પીડિતોએ જાતે પોતાનો વકીલ રોકી અને અદાલતમાં ગયા છે ન્યાય માંગવા. આ સીટની જે હું વાત કરી રહ્યો છું, પોલીસની તપાસ એકદમ અસંતોષકારક છે. જે પીડિતોએ જે વાત કરી છે એની હું વાત કરી રહ્યો છું. આવી બોટાદ કાંડ, લઠ્ઠાકાંડ આપ સૌને ખબર હશે. બોટાદ લઠ્ઠાકાંડ થયું, લોકોના મોત થયા. લઠ્ઠાકાંડમાં તમામ ઘટનાના આરોપીઓની ધરપકડ થઈ પણ બધા છૂટી ગયા છે. સાંભળજો, બહુ જ ગંભીરતાથી જો મીડિયાને પણ મારી વિનંતી છે કે આ ગુજરાતના એવા લોકોની પીડાની વાત છે કે જેમાં તમે પણ મજબૂતાઈથી એક થઈ અને આ સચ્ચાઈને સામે મૂકજો.
હજુ પણ મોટા અધિકારીઓ, સરકારી અધિકારીઓની બોટાદકામાં ધરપકડ નથી. જે ધરપકડ નાના લેવલે થઈ બધા જામીન ઉપર છૂટી ગયા છે. પીડિત પરિવારો પાસે પોલીસને કે સીટની દ્વારા કોઈ પૂછપરછ કે માહિતી લેવામાં બહુ આવી નથી. સરકારે વળતર જાહેર કર્યું પણ હજી કેટલા લોકોને મળ્યું નથી. આ હું બોટાદકાંડની વાત કરું. હરણીકાંડમાં આ બધા અમારા આગેવાનો છે. માન લો કે બોટાદકાંડમાં રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં ગયા હતા, રાકેશભાઈ હિરપરા અને ટીમ સુરતની એ તક્ષશિલા કાંડમાં ગયા હતા. હરણીકાંડમાં અમારા શહેર પ્રમુખ ત્યાં હતા, એમની આગેવાનીમાં ટીમ ગઈ હતી. ઘટનાના ખરા આરોપીઓની ધરપકડ થયેલ નથી. 15 આરોપીઓની ધરપકડ થઈ છે, પણ તમામ મોટી માછલીઓ, નાની માછલીઓ પકડાણી, મોટી નથી પકડાણી. 15 આરોપીઓને પકડ્યા હતા અને ગુજરાતના લોકસભાના ઇલેક્શન તારીખ 7 મેનો રોજ પૂરું થતા જ 8 મેના રોજ 4 આરોપીઓ છૂટ્યા અને 8 અને બીજા દિવસે વડોદરાની સેશન કોર્ટે બીજા 11 આરોપીઓને છોડી દીધા. 14 આરોપીઓ, 15 આરોપીઓ અત્યારે હરણીકાંડ વાળા જામીન ઉપર છૂટી ગયા છે. બરોબર છે. અને હજુ સુધી એ મામલામાં આ લોકોને પણ જે પૂરતો ન્યાય મળવો જોઈએ એવું મળ્યું નથી. આજ સુધી કોઈને કોઈ રકમ મળી નથી. દવાખાનાના બિલ પણ પીડિતોએ જાતે ભરેલા છે. અમારી ટીમોએ ત્યાં જઈને વિઝિટ કરી છે, એની વાત કરું છું. થાનગઢ દલિત હત્યાકાંડ 2012માં થયું, આપ સૌને ખબર છે. એમાં અમારા રાજુભાઈ કરપડા, અમૃતભાઈ મકવાણા સહિતની સુરેન્દ્રનગરની ટીમ ત્યાં ગઈ હતી. એમણે જે રિપોર્ટ આપ્યો છે એમાં આખી ઘટનામાં 2012માં ઘટના બની, 2016 સુધી કોઈ તપાસ ન થઈ. પછી આ પીડિત પરિવારો, જે 3ની હત્યા થઈ હતી, એ પીડિત પરિવાર ધરણા ઉપર બેઠું હતું, તમને ખબર હતું, 30 દિવસ સુધી ગાંધીનગરમાં. પછી સીટની રચના થાય છે, સાંભળજો. અને સીટની રચના થઈ એ 38 દિવસના ધરણા પછી ગૃહમંત્રીના અધ્યક્ષસ્થાને સંજય પ્રસાદ, અનુપમા ગેહલોત અને પરીક્ષિતા રાઠોડ અને તરુણ દુગ્ગલ જેવા અધિકારીઓની સીટની રચના થઈ છે. અત્યારે શું સ્થિતિ છે કે 3 એફઆઈઆર થઈમાં પ્રથમ એફઆઈઆર ના પીએસઆઈ સહિત 3 આરોપીઓ 6 મહિનાની અંદર મુક્ત થઈ ગયા, જામીન મુક્ત. અને અત્યારે પીએસઆઈ સારા પ્રમોશન સાથે સરકારમાં નોકરી કરે છે. 2016માં સીટની રચના થઈ. એક આરોપી હજી પોલીસથી પકડથી દૂર છે. બીજી 2 હત્યાના આરોપીઓને હજી સુધી પકડવામાં આવ્યા નથી. અને 12 વર્ષ પછી પણ ચાર્જશીટ થઈ નથી. તમે જુઓ. અને ભોગ બનનારનો પણ સીટનો રિપોર્ટ મળ્યો નથી. સીટનો રિપોર્ટ પણ જાહેર થયો નથી. આ થાનગઢ હત્યાકાંડની વાત કરું, દલિત હત્યાકાંડની. બરોબર છે. આ સીટ માત્ર ને માત્ર ડાક પીછોડું 5 દિવસ મીડિયામાં ચાલે કે સંવેદનશીલ મુખ્યમંત્રીએ મીટિંગ બોલાવી, સીટની રચના કરી અને આ તપાસના આદેશ આપ્યા. પછી ઈ જ મુખ્યમંત્રી મને લાગે છે એમ કહેતા હશે કે વાંધો નહીં, 15 દિવસ ચાલશે, પછી ધીરે ધીરે તમને છોડાવી દેશું, એવું હશે. આ રિપોર્ટ બતાવે છે સીટનો, ચેક કરી લો. પછી કાંકરિયા રાઈડ દુર્ઘટના અમદાવાદ 2019 જુલાઈ માસમાં થઈ. બરાબર છે. 29 લોકોને ઈજા થઈ હતી અને 2 ના મોત થયા હતા. આ જે ભાઈ છે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક અને તેના પુત્રની ધરપકડ કરાઈ હતી. સમજો. 12,000 ચોરસ જગ્યામાં વર્ષો પહેલા બનાવવામાં આવેલી બાલવાટિકા ડેવલપમેન્ટના ભાજપ સત્તાધીશો આને ધરી દીધી છે. 5 વર્ષની પહેલાની ઘટના, છૂટી ગયા અને આ જ વ્યક્તિને પાછો બીજો બાલવાટિકાનો એમને આપી દેવામાં, પધરાવી દેવામાં આવ્યું છે. આખી ડિટેલ તમને આપીશું. આ હું મોટું જે છે એ આપને કહું છું. બરાબર છે. કોઈ બેદરકાર સરકારી અધિકારીની ધરપકડ નથી થઈ. મળતિયાને કોન્ટ્રાક્ટર આપ્યો, પીડી પરિવાર તરફથી અરજી પણ થયેલ છે કાંકરિયાવાળા. 4 આરોપીઓ 1.5 વર્ષ જેલમાં રહ્યા પછી જામીન ઉપર છોડી દીધા છે અને અત્યારે બધા એમ જ છૂટી ગયા છે. પીડિતાએ સ્વખર્ચે વકીલ રાખ્યા છે. આ સ્થિતિ છે. તમને જે વાત કરું છું. બરોબર છે. અને કાંકરિયામાં પણ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, એસીએસ, શહેરી વિભાગ, કમિશનર સહિતની રચના કરવામાં આવેલી સમિતિની. આ સમિતિ હજી સુધી કોઈ રિપોર્ટ આપ્યો નથી. આજે મને હમણાં ખબર પડી
કે 3ની પાછી આમાં રાજકોટ અગ્નિકાંડમાં સમિતિની રચના થઈ. આ કાંકરિયાવાડામાં શું થયું હતું? મુખ્ય સચિવ એસીએસ, ગૃહ વિભાગના અધ્યક્ષ સચિવ, આની તો રચના થઈ હતી સમિતિની. તમારો રિપોર્ટ તો આવ્યો નથી. એટલે ભાજપે આખું નવું ગેમ રચી છે. ગેમ ઈ છે કે ભ્રષ્ટાચારથી કામ આપી દો, ભ્રષ્ટાચારથી ગેમ ઝોન ચાલવા દો, ભ્રષ્ટાચારથી ટ્યુશન ક્લાસીસ ચાલવા દો, ભ્રષ્ટાચારથી બિલ્ડિંગો બનાવી દો, પછી ભ્રષ્ટાચારની આગ લાગે અને તમારા મારા બાળકો ભૂંજાય એટલે સીટની રચના કરો. સીટની રચના તપાસ માટે નથી થતી, પણ એ કેમ કરીને બચાવી લેવામાં આવે મોટા માથાઓને. અને સીટની રચનામાં મોટા ભાગે કોણ છે તમને ખબર છે? સુભાષ ત્રિવેદીજી, જે ખાસ સરકારના માનીતા ગણાય છે. દર વખતે સીટમાં હોય પછી સીટ શું થાય? સુભાષ ત્રિવેદી પાછા નીકળી જાય. એટલે આખે આખું સીટની રચના એ માત્ર ને માત્ર ઢાક પીછોડું કરી 15 મહિનો 2 મહિના લોકોનો રોષ ટાળવા માટે કરવામાં આવે છે. અને એટલા માટે આ તમામ સીટની રચનાઓ ફોર્ટ થઈ છે. પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં જો રચના કરવામાં આવે સમિતિની, એની તપાસ થાય. બીજું કે રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની બદલીઓ કરવામાં આવી છે. કેમ ભાઈ? જો ગુનેગાર હોય તો એફઆઈઆરમાં નામ હોવા જોઈએ, અને એના એફઆઈઆરમાં નામ કરો તો એફઆઈઆર મંત્રીનો કે નામ આપશે, મુખ્યમંત્રીનો કે મંત્રીઓનો, કે મને આ લોકોએ કીધું હતું કે આના મળતિયા છે. બીજું એ લોકો ઉદ્ઘાટનમાં હાજર હોય, મ્યુનિસિપલ કમિશનર ઉદ્ઘાટનોમાં જો હાજર હોય તો કયા ચીફ ઓફિસર, ચીફ અધિકારીની, ફાયર અધિકારીની ઓકાત છે કે એ ત્યાં જઈને તપાસ કરશે? એટલે સમગ્ર સંડોવાયેલા છે, મોટા માથા સંડોવાયેલા છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને જે કોર્પોરેટરો, જે લોકો હપ્તા લઈને, એને ખબર હતી છતાં આ ચાલવા દીધું છે, હપ્તાઓ લઈને ચાલવા દીધું છે, એના કારણે આ ભોગ બન્યું છે. આ વાસ્તવિકતા છે. સીટના મામલામાં આજે આમ આદમી પાર્ટીએ જે ખુલાસા કર્યા છે, આશા રાખીએ કે સરકાર આમાંથી બોધપાઠ લે. અને ગુજરાતની જનતાને પણ મારી વિનંતી છે કે બાળકોને ક્યાંક ફરવા મોકલો, બ્રિજ ઉપર મોકલો, બ્રિજ નીચે બેઠા હોય તો બધાને ધ્યાન રાખજો, ભાજપના બ્રિજ, ભ્રષ્ટાચારના બ્રિજ તમારા મારા બાળકનો ભોગ લેશે અને પછી મોટા મળતિયાઓ લાભ લઈ જશે અને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આ રાજકોટમાં હું ખાતરી આપું છું, 6 મહિના પછી કોઈ મોટો અધિકારી પકડાશે નહીં, બધા જામીન ઉપર છૂટા હશે. હવે તમારે કઈ સવાલનો પ્રશ્ન હોય તો શું કીધું સર? બિલકુલ. જો હવે તમને બીજી સીલિંગની એન્ટી કરપ્શન બ્યુરો પણ એક ભાગ છે સરકારનો. સરકારના 3-4 એવા ભાગ છે જે સરકારના ઈશારે ચાલે છે. આપણે કહી દઉં, વિજિલન્સ છે, એસીબી છે, તમે ટીપી ટાઉન પ્લાનિંગ છે, આઈએસ આઈપીએસ તો છે જ. આ લોકો દેખાડા પૂરતું કરશે. તમને ખબર હોય તો મગફળી કાંડમાં પણ આવી મોટી મોટી વાતો થઈ હતી. તમને ખબર હોય તો મોરબી જે ઘટના થઈ, મોરબી ઘટનામાં પણ અમારી સીટે રચના ત્યાં મુલાકાત કરી છે. કચ્છમાં નલિયાકાંડમાં પણ થઈ છે. બધી વિગતો તમને મળશે, એમાં પણ તમે જોયું હશે. એટલે એન્ટી કરપ્શન બ્યુરો માત્ર ને માત્ર પોતાના મહિને જે એકાદ કેસ કરવો પડે, એનાથી વધારે કાંઈ નથી. હું તો એમ કહીશ કે એસીબીમાં જો તાકાત હોય તો આઈપીએસ આઈએસ ના પણ મોટા ભાગના રૂપિયા જે કન્સ્ટ્રક્શન લાઇનમાં જમીનોમાં ફરે છે એવું મેં સાંભળ્યું છે. એસીબીમાં તાકાત હોય તો કરવું જોઈએ. અત્યારે મોટા ભાગની સંપત્તિઓ વધી રહી છે, તો એ સંપત્તિઓ વધી રહી છે, દસ્તાવેજોમાં નામો છે, તો એસીબી રાહ એની જુએ છે. આટલી બધી મિલકતો છે. તમને ખબર હશે કે અત્યારે તમે પૂછશો તો તમને પણ ભાજપ વાળા બહુ ગુસ્સાથી, કારણ કે ભાજપને અહંકાર આવી ગયો છે. ભગવાન રામની અયોધ્યામાં તો એમણે વટાવી દીધા, ભગવાન રામે. એટલે આ એક ઘટના એ છે કે આ અહંકારીઓ અને આવડત વગરના છે. જોજો તમે, આવડત નથી. ગૃહમંત્રી મુખ્યમંત્રી આવે પછી યાર કોઈની તાકાત છે કે એમાં તપાસ ન થાય? મોરબી કાંડમાં ગયા હતા, અમે ગયા ત્યારે ત્યારે પહોંચ્યા હતા. મેં કીધું પણ મુખ્યમંત્રી શ્રી, મેં કીધું આમાં તો માનવતા રાખજો, ઈશ્વરને સાક્ષી રાખીને. ઈશુભાઈ કોઈને છોડવામાં નહીં આવે, કોઈ પકડા જ નથી. છોડવાની તો વાત બીજી આવે. એટલે આવડત નથી, કાં કરવું નથી, અને કાં એમને ખબર છે પ્રજા એમને મત આપશે આપણે,
એના બાળકો ભૂંજાતે જીવતા ભૂંજાશે તો પણ પ્રજા એમને મત આપશે, એવો અહંકાર આવી ગયો છે. કોઈ નેતા કે કોઈ મોટા અધિકારીની સંડોવણીની માહિતી મળી છે ભાજપના કોઈ નેતાની? કારણ કે ઘણા બધા ચર્ચાઓ ઘણી બધી રહે, આપની પાસે કોઈ માહિતી? જો હું તો સિમ્પલ એવું કહું છું કે આ આખી ઘટના તમે પૂછી છે તો કહી દો આની જવાબદારી કઈ રીતે આવે, બરાબર છે? કારણ કે આ મેં પણ જર્નલિસ્ટની આખી ભાગ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર એ બે, કારણ કે પોલીસની પરમિશન મ્યુનિસિપલ કમિશનરને ફાયર નહીં આવે, આ બે આવે. મેયર સ્વાભાવિક છે કારણ કે પદાધિકારીની દ્રષ્ટિએ આવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આવે અને ત્યાંના જે 4 કોર્પોરેટરો વોર્ડના હોય, આ લોકોની પહેલી જવાબદારી બને છે. કાં તો એ લોકોએ હપ્તા લીધા હોય, કાં એ લોકોએ ફોન કરીને ચાલવા દીધા હોય અને કાં એ ફોન કરીને એ કરો. એટલે આ બધાની સંડોવણી પહેલી છે. તમને આશ્ચર્ય થશે, તક્ષશિલા કાંડમાં કોઈ મોટા નેતાનો ફોન આવેલો, ત્યાં સુરતમાં અમારી ટીમને કીધેલું કે મોટા નેતાનો ફોન અધિકારી ઉપર ગયેલો કે ભાઈ આને ટ્યુશન ક્લાસીસ ચાલવા દીધા. એમ અહીંયા પણ કોઈ મોટા નેતાના ફોન ગયા છે ગેમ ઝોન ચાલવા દેવા. તો આ જ પીડા છે, આ બધાની સંડોવણી છે. હું તો એમ કહું છું કે મુખ્યમંત્રી શ્રી જ્યાં રહે છે વિજયભાઈ રૂપાણી, હમણાં જયારે પ્રદીપસિંહને ત્યાં ગયા, પદુભાઈને ત્યાં, બરાબર છે, હમણાં એમને મળીને આવું છું, એમના ઘરની સામે પૂર્વ મુખ્યમંત્રી રહે છે, બરાબર છે. એમણે શું કર્યું પાડોશી તરીકે? ધર્મ શું? બીજું તો છોડી દો, ભાજપના નેતાઓ પાડોશી હોય ને તો તમને આંસુ તમારા રોકી નથી શકતા. સાહેબ, અમે કાંઈ નથી તો લોકોના દુઃખમાં ભાગ લઈ અને અવાજ તો ઉઠાવી શકીએ છીએ. એટલે આ બહુ જ પીડાદાયક છે. કોને કેવું એવી વાત છે. અને એટલી હદે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ સીટના તમે આખો રિપોર્ટ સોંપજો, હું તમને આપીશ આખો રિપોર્ટ. આ સીટોમાં માત્ર ને માત્ર સીટ પુરાવાનો નાશ કરવા માટે અથવા તો ઢાંક પીછોડ કરવા અથવા પોતાના માન્યતાઓને બચાવવા માટેનું ષડયંત્ર છે. આ હું સીધો આક્ષેપ કરું છું. ઓકે, જો અમે એવી રીતે પ્લાન કર્યું છે, કોંગ્રેસ એની રીતે કરે, આમ આદમી એની રીતે કરે, તો 2-3 કાર્યક્રમો થાય, બરાબર છે. અમે પણ અમારી રીતે અલગ અલગ કાર્યક્રમો એટલે જ કરીએ છીએ કે જેથી કરીને પ્રજાની વચ્ચે વિપક્ષ રહીએ. અમારી માંગ એ છે આમ આદમી પાર્ટીની કે ફરીથી તમામને સીટ મામલે તમામનું રિવ્યુ કરવામાં આવે. રાજકોટમાં મુખ્ય નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિ રચવામાં આવે. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની જે બદલી કરી છે તો બદલી કયા આધારે કરી છે? જો ગુનેગાર હોય તો એફઆઈઆરમાં નામ દાખલ થાય, અને જો ન હોય તો બદલી કયા આધારે કરી છે? બરાબર છે. આનો ખુલાસો સરકાર આપે અને જે તમામ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને આ ઘટનાની ખબર હતી કે નહીં, અને ખબર જો તમને ખબર હશે 3 જેટલા કાર્યક્રમો અમે કર્યા, વિવિધ કાર્યક્રમો. સાથે સાથે અમે એવું પ્લાનિંગ કર્યું છે, આ સીટનું એટલા માટે કર્યું છે કે ચાલો કાર્યક્રમો કરીશું, એક દિવસ થશે, પણ આ સિસ્ટમેટિકલી અમે આમાં 2 મહિના પછી પણ ફરીથી જે સીટમાં અત્યારે અમે જે ખુલાસા કર્યા છે એમાં જો સુધારા નહીં થાય તો 2 મહિના પછી ફરીથી સીટોના પાછળ પીડિતોના મુલાકાત લેશું. મુલાકાત લઈ અને પછી જે પણ આગળના કાર્ય મતલબ ધરણા સહિત જે કાર્યક્રમો કરવાના આવશે એ કરીશું. ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પણ અમારી લીગલ ટીમનો પણ એક ઓપ્શન લઈએ છીએ. પીડિત પરિવારોને પણ કહ્યું છે કે તમારે પણ ફરિયાદ કરવી હોય તો અમારા વકીલો પણ એમાં મદદગાર થશે. ઘણા મેં પીડિત પરિવારોને મળ્યા છે રાજકોટમાં. ઘણા લોકો એ પોતાના વકીલો પણ રાખ્યા છે, પણ જરૂર પડશે તો ઈ પણ કરીશું. અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ન્યાય તો મળે જ, પણ બીજી ઘટના કોઈ ન થાય અને મોટા માથા જ્યાં સુધી નહીં પકડાય. આજે આ ઘટનામાં આઈએસ આઈપીએસ ને અંદર નાખી દે તો આખા ગુજરાતના આઈએસ આઈપીએસ ડરી જાય કે ભાઈ હવે આપણે કોઈ ગેમ ઝોન ચાલવા દેવા નથી. આ તો પોતે એમ કે છે 15 દિવસ છે ભાઈ. મારા ઘણા મેં સુરતમાં તપાસ કરાવડાવી, મારા વિપક્ષના નેતાને મેં મોકલીને બધાને ચેક કરાવડાવ્યું તો એ અધિકારી એમ કે છે 15 દિવસ અત્યારે બંધ રાખો પછી ચાલુ કરી દે. એનો મતલબ કે તમારા 15 દિવસ પછી તમારા બાળકના મોત માટેનો સામાન તૈયાર જ રાખી પાછું. જ્યાં સુધી આઈએસ આઈપીએસ અને કોઈ મંત્રી લેવલનો માણસ સામે એફઆઈઆર નહીં થાય ને એની ધરપકડો નહીં થાય ને ત્યાં સુધી ગુજરાતમાં ઘટનાઓ રોકાવાની નથી. વિપક્ષ તરીકે અમારે જે પણ કરવું પડે એ અમે કરતા રહીશું.
કરીશું. તમને ખબર હશે અમે જનજાગૃતિ માટે ઓડિટ્સ લઈને પણ ઉભા હતા અમારી ટીમો. શુક્રવારે આ કાર્યક્રમ પણ કર્યું હતું. કોંગ્રેસ પણ એની રીતે કરે છે. અમે કોશિશ વિપક્ષ તરીકેની બધી કરીશું, પણ અલ્ટિમેટલી જે વાત છે એ છે કે આ લોકોને સીટની રચનામાંથી બહાર આવવાની જરૂર છે. બિલકુલ સારો સવાલ કર્યો તમે. અત્યારે તપાસ હજી પૂરી નથી થઈ. મેયરની પૂછતાછ નથી થઈ. મેયરની પૂછતાછ આવી જોઈએ કે નથી આવી જોઈએ? કારણ કે મેયરની જવાબદારી આવે છે. મેયરને બેનને ખબર નહોતી. તમે પૂછ્યું, મને રાજકોટના પત્રકારોને હું અભિનંદન આપું છું કે આ ઘટનામાં જે રાજકોટના પત્રકારોએ જે જવાબદારી નિભાવી છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તમારી આખા દેશમાં ચર્ચા થઈ. મને દિલ્હીમાં ગયો તો એને કીધું કે રાજકોટ કે પત્રકારોને તો અચ્છી બેટિંગ કી. મામલો એ છે કે મેયર ત્યાં ગયા. તમે જુઓ, મેયર 3-4 દિવસે કેટલા દિવસે દેખાણા નહોતા. રૂપાલાજી 5 લાખની લીડ થી જીત્યા, મજા આવી, પણ ઉદ્ઘાટનો કરે છે મીઠાઈની દુકાનો, યોગના કરે છે. આના માટે તમને છૂટ્યા છે. આજે દુઃખની વાત એ છે સાહેબ કે એને પીડા થાય છે. કેને ખબર છે? 182 માંથી 156 આવી તો ગમે તેમ કરીને કોંગ્રેસના તોડીને કે આના તોડીને 161 કર્યા. એની પીડા નથી થતી કે મારો તક્ષશિલા કાંડમાં સુરતનો એક બાળક ભૂંજાઈ ગયો. એના માટે CR પાટીલ એકવાર આંસુ રડાઈ દે, મને આનંદ થશે, એને વખાણ કરીશ. મુખ્યમંત્રી એના માટે કહી દેજો. નથી થતું. એટલે સંવેદનહીન થઈ ગઈ છે. ભ્રષ્ટાચારથી ભરેલી સરકાર છે અને છેલ્લો આ 3 વર્ષ છે લૂંટી લેવાનું નક્કી કર્યું છે. 2027માં કદાચ અમારા હાથમાં આવશે ને તો ખોખલું ગુજરાત કરીને આપશે એવું અમને લાગે.